ચાલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 6 ના એમસીક્યુઝ જોઈએ છે, બોર્ડ લેવલના એમસીક્યુ જે તમને બોર્ડ એક્ઝામની પ્રિપરેશનમાં ખૂબ મદદ કરશે. બરાબર. તો આ ફર્સ્ટ ક્વેશ્ચન છે. 10⁻² મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી એક ચોરસ કોઇલની નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલી છે. લંબ રૂપે મૂકેલી છે એનો મતલબ શું થાય કે જે ચુંબકીય અક્ષ જે ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ છે, ક્ષેત્રફળ સદિશ પણ પૃષ્ઠને લંબ હોય એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા 0 થાય. તો થીટા તમારો 0 છે. જો ચુંબકીય ક્ષેત્ર 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર હોય તો ગુજરાત સાથે સંકળાયેલ ફ્લક્સ તમને ક્ષેત્રફળ આપ્યું છે 10⁻² મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર બી આપ્યું છે 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર એટલે ટેસ્લા. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા. તો એ તમારા 10⁻², ચુંબકીય ક્ષેત્ર 10⁻³ અને cos 0 1, 10⁻⁴ એટલે 10 વેબર. 10 વેબર આ તમારો જવાબ છે. પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય ખાલી જગ્યાના ફેરફારના સમય દર જેટલું હોય છે. તો ફેરાડેના નિયમ પ્રમાણે E બરાબર શું છે? -dϕ/dt. તો પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય શું હોય? ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય. તો જવાબ આવશે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર. n આંટા વાળા એક ગૂંચળાના દરેક આંટા દીઠ સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ϕ1 થી ϕ2 થાય છે. જો ગૂંચળા સહિત વિદ્યુત પરિપથનો કુલ અવરોધ R હોય તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભાર કેટલો? તમે જાણો છો કે પ્રેરિત વિદ્યુત ભાર Q બરાબર શું થાય? ∆ϕ/R. બરાબર. તો ∆ϕ n⁵2 - n⁵1 બરાબર બાય R. તો n તમારા કોમન નીકળી જાય તો ϕ2 - ϕ1 બાય R. આ તમારો થઈ ગયો પ્રેરિત વિદ્યુત ભાર. ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતા, ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતા એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્ર બી, ચુંબકીય ક્ષેત્ર બી નો એકમ બરાબર. તો વેબર પર મીટર સ્ક્વેર ટેસ્લા થશે. વેબર પર સેકન્ડ નહીં આવે, વોલ્ટ પર સેકન્ડ પણ નહીં આવે. બરાબર, એટલે આ આન્સર છે. 0.2 મીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતી. તો ત્રિજ્યા આપી છે R બરાબર 0.2 મીટર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે D 1/π વેબર પર મીટર સ્ક્વેર હોય તેવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકી છે કે તેની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. ફરી પાછું અક્ષ કેવું હોય? આ એ છે. તો અક્ષ જે છે એ ક્ષેત્રફળ સદિશની દિશા હોય બરાબર. એટલે એ અક્ષ સાથે ચુંબકીય ક્ષેત્ર 60 ડિગ્રીનો કોણ બનાવે છે. એનો મતલબ શું થયો કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. તો સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ શોધો. સિમ્પલ. તો ϕ બરાબર AB cos થીટા. એ તમારો થશે πr². B cos થીટા કેટલા છે? 60. તો પાઈ એઝ ઇટ ઇઝ રાખીએ. R² 0.2 નો વર્ગ 0.04. ચુંબકીય ક્ષેત્ર બી 1/π અને cos 60 1/, બરાબર છે. તો પાઈ જશે એટલે આ થઈ ગયો 0.02 વેબર.
0.02 વેબર. બરાબર છે. એક પૂંછડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 7t સ્ક્વેર. ફ્લક્સ આપ્યું છે 7t સ્ક્વેર પ્લસ 2t માઇનસ 3. t બરાબર 1 સેકન્ડ પર પ્રેરિત ઈએમએફ. તો પહેલા શું કર દો, E બરાબર d5/dt. ખાલી આપણે મૂલ્ય જ લઈશું. તો આ 14t વત્તા 2. તો તમારે t ની કિંમત મૂકવાની છે 1. તો 14 ગુણ્યા 1 વત્તા 2 એટલે 16 વોલ્ટ. પૂંછડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર. ચુંબકીય ફ્લેક્સના ફેરફારનો દર એટલે d5/dt તમને આપ્યું છે 1 વેબર પર મિનિટ. આને શું લખાય, 1/60 વેબર પર સેકન્ડ. વેબર પર સેકન્ડ એટલે વોલ્ટ. તો E નું મૂલ્ય d5/dt 1/60 વેબર પર સેકન્ડ. 1/60 વેબર પર સેકન્ડ અથવા વોલ્ટ. 10 ઓહમનો અવરોધ. તો અવરોધ R આપ્યો છે 10 ઓહમ. અવરોધ ધરાવતા બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપ્યું છે t સ્ક્વેર માઇનસ 5t પ્લસ 1. તો t બરાબર 0.25 સેકન્ડે પરિપથમાં વહેતો પ્રવાહ શોધવાનો. તો પહેલા શું કરશો, પહેલા પ્રવાહ ઈએમએફ શોધી કાઢો અને ઈએમએફ પરથી પ્રવાહ. અવરોધ તો આપેલો જ છે. E બરાબર શું થાય, d5/dt. આપણે તો ખાલી મૂલ્ય જ શોધવાનું છે 4t માઇનસ 5. બરાબર છે. 4t ની વેલ્યુ છે 0.25 માઇનસ 5. મૂલ્ય જ લેવાનું છે. એટલે આ 4 માંથી 1 જાય એટલે 1 થઈ જશે. 1 માઇનસ 5 4 વોલ્ટ આવશે. તો પ્રવાહ I બરાબર E/R. 4/, અવરોધ આપ્યો છે 10. તો પ્રવાહ તમને કેટલો મળ્યો, 0.4 એમ્પિયર. 0.4 એમ્પિયર. નીચેની આકૃતિમાં દર્શાવેલ સુરેખ તારમાં A થી B તરફની દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તે સમય સાથે ઘટતો જાય છે. તો નીચે મૂકેલી લૂપમાં પ્રેરિત પ્રવાહ શોધો. હવે આ પ્રવાહ છે. તો તમે જોઈ શકો છો કે અંગૂઠો આ દિશામાં રાખીએ તો ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હશે. એટલે આની સાથે સંકળાયેલી જે ક્ષેત્ર રેખાઓ છે ત્યાં બહાર તરફ છે. હવે પ્રવાહ ઘટે છે એનો મતલબ કે આની સાથે સંકળાયેલો ફ્લક્સ ઘટે છે. પ્રવાહ ઘટે છે તો ફ્લક્સ ઘટે છે. લેન્ઝના નિયમ પ્રમાણે આ ઘટાડાનો વિરોધ કરે એવી દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. બરાબર. એટલે જો ફ્લક્સ ઘટતું હશે તો જે દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય એ જ દિશામાં પ્રેરિત પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર. એટલે પ્રવાહ બહાર, જે પ્રવાહ એવી રીતે અંદર પ્રેરિત થવો જોઈએ કે એનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. તો આપણે જાણો છો કે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ માટે પ્રવાહની દિશા એન્ટી ક્લોકવાઇઝ અને અંદર તરફ માટે પ્રવાહની દિશા ક્લોકવાઇઝ. તો એમાં જવાબ શું આવશે, એન્ટી ક્લોકવાઇઝ. 0.5 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે 0.5 ટેસ્લા. જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલ વર્તુળાકાર લૂપની ત્રિજ્યા ત્યાં તમને આપ્યું છે dr/dt 2 મિલીમીટર પર સેકન્ડ. 2 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડના દરેથી ઘટે છે. ત્યારે જે ક્ષણે તેની ત્રિજ્યા r આપી છે 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા 10⁻² મીટર.
ત્યારે પ્રેરિત EMF કેટલા માઇક્રોવોલ્ટ હશે? હવે ફ્લક્સ પહેલા શોધીએ તો ફ્લક્સ શું થશે? A cos થીટા. આ ચુંબકીય ક્ષેત્રને લંબ શબ્દ છે એટલે થીટા 0, તો પાઈ r સ્ક્વેર b. હવે વિદ્યુત ચાલક બળ E d5 બાય dt, d બાય dt phi છે તમારા પાઈ r સ્ક્વેર b. હવે અહીંયા ચલ તમારો અહીં r બદલાય છે તો આને આ રીતે કર દો, d બાય dr પાઈ r સ્ક્વેર b ઇન્ટુ dr બાય dt. તો EMF તમને શું મળશે? પાઈ 2r b ઇન્ટુ dr બાય dt. પાઈ ને આન્સરમાં એઝ ઇટ ઇઝ રાખ્યો છે 2r તમારા છે 3 ગુણ્યા 10 ની માઇનસ 2, ચુંબકીય ક્ષેત્ર B.5 અને dr બાય dt છે 2 ગુણ્યા 10 ની માઇનસ 3. હવે આ 0.5 અને આ 2 એક થઈ ગયા, 3 અને 2 6 એટલે 6 પાઈ ઇન્ટુ 10 ટુ પાવર માઇનસ 5. બરાબર. હવે આને મારે માઇક્રોમાં કન્વર્ટ કરો છે તો 60 પાઈ ગુણ્યા 10 ની માઇનસ 6 એટલે 60 પાઈ માઇક્રોવોલ્ટ. 60 પાઈ માઇક્રોવોલ્ટ. ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વર્તુળાકાર ગુચડાઓને 3 સ્થિતિઓમાં ગોઠવેલ છે. બે ગુચડાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. હવે પહેલા અન્યોન્ય પ્રેરકત્વ શું છે તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો phi2 by I1 એટલે કોઈ એકમાં તમે જે પ્રવાહ પસાર કરો એને કારણે બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ મહત્તમ હોવું જોઈએ. તો અલગ અલગ જે ગોઠવણ છે તો આ નીચેની લૂપમાંથી પ્રવાહ પસાર કરીએ તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે મળે. તો હવે આ જે ગોઠવણ હશે આ ગોઠવણ એમાં સૌથી વધારે ફ્લક્સ, કારણ કે A અને B સેમ દિશામાં થશે. આનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં θ 0 એટલે ફ્લક્સ સૌથી વધારે સંકળાશે. એટલે આપેલ પ્રવાહ માટે phi મહત્તમ હશે આ સ્થિતિ. આમ કરી દેશો તો θ 90 થઈ જશે. બરાબર. અહીંયા આગળ પણ આ ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, ચુંબકીય ક્ષેત્ર B આ બાજુ હશે, આ બાજુ હશે. એટલે આ જે સ્થિતિ છે આ સ્થિતિ એમાં ફ્લક્સ સૌથી વધારે મળે એટલે અન્યોન્ય પ્રેરકત્વ મહત્તમ હશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજ્યા ચુંબકનું પોલા નળાકાર પર મુખ પતન કરવામાં આવે છે તો ચુંબકમાં ઉદ્ભવતો પ્રવેગ. હવે જ્યારે આ જે નળાકાર છે જ્યારે ચુંબક અંદર પ્રવેશ છે બરાબર, તો ચુંબકની ગતિને કારણે નળાકાર સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે અને એને કારણે આમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે બરાબર, અને આ પ્રવાહ આ બરાબર એનો જ વિરોધ કરશે. બરાબર. એટલે આની ઉપર આ મુક્ત પતન નથી, આની અંદર જે પ્રવાહ પ્રેરિત થશે એને કારણે બરાબર આની પર બળ લાગશે. આ નળાકારમાં ચુંબકીય ક્ષેત્ર એવી રીતે ઉત્પન્ન થશે કે એ ચુંબકીય ક્ષેત્રનું આની પર જે બળ લાગશે એ એની ગતિનો વિરોધ કરશે. એટલે આના ઉપર mg બળ તો લાગે છે સામાન્ય કિસ્સામાં, પણ આ ચુંબકીય ક્ષેત્રનું બરાબર એક બળ પણ લાગશે આ રીતે. તો તમે જોઈ શકો છો પરિણામી બળ જે છે એ લેસ ધેન mg છે, તો પ્રવેગ પણ લેસ ધેન g હોય એટલે ગુરુત્વ પ્રવેગ કરતા ઓછો.
એ અને બી બંને વર્તુળાકાર વાહક લૂપ છે જેમના સમતલ એકબીજાને સમાંતર છે તેમની વચ્ચે ચુંબક ગતિ કરે તો જેનાથી દૂર જાય ને એ આકર્ષે અને જેની નજીક જાય એનું અપાકર્ષણ. એટલે અહીંયા આગળ એન ઉત્પન્ન થશે બરાબર, કારણ કે આ એનાથી દૂર જાય છે એટલે એન ઉત્પન્ન કરીને આની પર આકર્ષણ બળ લગાડીને એની ગતિનો વિરોધ કરશે. અહીંયા પણ એન ઉત્પન્ન થશે બરાબર, જેથી અપાકર્ષણ બરાબર. તો બંને લૂપનું વાત છે તો બંને લૂપના સામસામે એન આયા એટલે બંને લૂપ એકબીજાને અપાકર્ષશે બરાબર, કારણ કે આનો આ બાજુ એન બન્યો ને આનો આ બાજુ એન બન્યો તો એન અને એન વચ્ચે અપાકર્ષણ લાગશે. એક ગજિયા ચુંબકને સમક્ષિતિજ રાખી તેનો ઉત્તર ધ્રુવ ઉર્ધ્વવાહક સમતલની નજીક લંબ રૂપે લાવવામાં આવે છે તો ઉર્ધ્વ સમતલમાં ઉદ્ભવતો પ્રેરિત વિદ્યુત પ્રવાહ બરાબર. એક ગજિયા ચુંબકને સમક્ષિતિજ રાખી તેનો ઉત્તર ધ્રુવ ઉર્ધ્વવાહક સમતલની નજીક લંબ રૂપે બતાવવામાં આવે છે તો ઉર્ધ્વ સમતલમાં ઉદ્ભવતો પ્રેરિત વિદ્યુત પ્રવાહ. હવે તમે જુઓ કે ઉત્તર ધ્રુવ ઉર્ધ્વવાહક સમતલની નજીક લંબ રૂપે લાવવામાં આવે છે તો પછી આ જે છે નજીક લાવવામાં આવે છે એટલે આને એન બનવું પડશે બરાબર. એન બનશે એટલે વિષમઘડી દિશામાં જ, કારણ કે અપાકર્ષણ લગાડશે ને લેન્સના નિયમ પ્રમાણે જેને લીધે પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તેવી દિશામાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં પ્રેરિત ઈએમએફ ની દિશા, તો દિશા કોણ આપે છે? લેન્સનો નિયમ. અને ફેરાડેનો નિયમ શું આપે છે? પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય. લેન્સનો નિયમ ખાલી જગ્યાના સંરક્ષણના નિયમ પર આધારિત છે. તો તમે જાણો છો જ્યારે આપણે લેન્સના નિયમની સમજૂતી આપી હતી ત્યારે આપણે કંઈક ધારી લીધું હતું કે સપોઝ ચુંબકનો એન ધ્રુવ ગુજરાત તરફ રાખીને ચુંબકની ગુજરાત તરફ ગતિ કરાવીએ છીએ તો સામેનો ધ્રુવ એસ બને છે એવી આપણે ધારણા કરી હતી. પછી આપણે સમજાવ્યું હતું કે આ જે ધારણા છે એમાં તો કશું કાર્ય કર્યા વગર ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા ગુજરાતમાં ઉત્પન્ન થાય છે જે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શક્ય નથી, કારણ કે તમે કોઈ કાર્ય કર્યું નથી, તમે તંત્રને લગભગ કોઈ ઉર્જા નથી આપતા અને તમને આટલા મોટા પ્રમાણમાં ઉર્જા મળે એ ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શક્ય નથી બરાબર. તો અલ્ટિમેટ શું આવ્યું? લેન્સનો નિયમ શેના પર આધારિત છે અથવા શેનું વિશિષ્ટ કથન છે? ઉર્જા સંરક્ષણ. જવાબ શું આવે? ઉર્જા સંરક્ષણ. એક વર્તુળાકાર ગુજરાતની અક્ષ પર એક ગજિયા ચુંબકને ગુજરાતની નજીક રાખેલ છે તે બંને હવે એક જ દિશામાં ગતિ કરવામાં આવે છે. ગુજરું 0.5 સેકન્ડમાં 1 મીટર અને ચુંબક 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે તો ગુજરાતમાં ઉદ્ભવતું પ્રેરિત વિદ્યુત ચાલક બળ કેટલા વોલ્ટ હશે? બરાબર. એક વર્તુળાકાર ગુજરાતની અક્ષ, આ વર્તુળાકાર ગુજરું છે, અક્ષ પર એક ગજિયા ચુંબકને ગુજરાતની નજીક રાખેલ છે, બંનેને એક જ દિશામાં ગતિ કરાવવામાં આવે છે. આને પણ આ દિશામાં ગતિ કરવામાં આવે છે, આને પણ આ દિશામાં ગતિ કરવામાં આ 0.5 સેકન્ડમાં 1 મીટર તો વેગ કેટલો થશે? અંતર ભાગ્યા સમય એટલે 2 મીટર પર સેકન્ડ. આનો વેગ શોધીએ બરાબર. આવી કોઇલ ને આવી મેગ્નેટ તો 2 મીટર 1 સેકન્ડ એટલે આ પણ 2 મીટર પર સેકન્ડ છે. તો બંને એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરે છે એનો મતલબ શું થયો? તેમની વચ્ચેનો સાપેક્ષ વેગ શૂન્ય, અને સાપેક્ષ વેગ શૂન્ય હોય તો ઈએમએફ ઉદ્ભવશે નહીં બરાબર. એટલે આ કેસમાં કોઈ ઈએમએફ ઉદ્ભવશે નહીં. એક સુવાહક ચોરસ લૂપ તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ વી વેગથી ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. જો આ ચોરસની વેગને લંબ એવી સામસામેની બાજુઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેતી હોય તો આ ચોરસ લૂપમાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ. હવે અહીંયા શું થશે? આ બાજુનું ચુંબકીય ક્ષેત્ર અને આ બાજુનું ચુંબકીય ક્ષેત્ર અલગ છે. એટલે ધારો કે આ ધન ધ્રુવ બને અને આ ઋણ ધ્રુવ બનશે તો આ ઋણ બનશે અને આ ધન બનશે. આ બંનેની અંદર આને ધારો કે નામ આપી દો A, B, C અને D.
તો બીસી અને એડી માં જ ઈએમએફ ઉત્પન્ન થશે, એબી અને ડીસી માં ઉત્પન્ન નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આપણે જાણીએ છીએ ઈએમએફ ઉત્પન્ન થવા માટે શું જરૂરી છે? પી એલ અને વી પરસ્પર લંબ હોવા જોઈએ. હવે આની લંબાઈ અને વેગ એક જ દિશામાં છે એટલે આમાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન નહીં થાય, એટલે એબી અને એમાં ઉત્પન્ન નહીં થાય. હવે બંનેમાં જે વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થશે, બીસી માં કેટલું વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થશે? બીએલ વી. અને ઈ એડી માં કેટલું વિદ્યુત ચાલક બળ થશે? બીએલવી. એટલે આ બંને વાહકો પીએલવી બીએલવી વિદ્યુત ચાલક ઈએમએફ વાળા કોષો છે. હવે તમે જો પ્લસ સાથે માઇનસ જોડાયું છે એટલે આ શું થઈ ગયું? સહાયક જોડાણ થઈ ગયું. અને સહાયક જોડાણમાં વિદ્યુત ચાલક બળનો સરવાળો થાય એટલે ટોટલ વિદ્યુત ચાલક બળ આવશે 2VLV. પાંચ સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો, સળિયાની લંબાઈ આપી છે 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. ચુંબકીય ક્ષેત્ર બી આપ્યું છે 2 ગુણ્યા 10 ની -2 ઘાત ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ એ આપ્યો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો ઈએમએફ ના વધારાનો દર કેટલો? તો આપણે જાણીએ છીએ ગતિકીય ઈએમએફ ઈ બરાબર બીએલવી. તમારે જે શોધવાનું છે એ ડીઈ બાય ડીટી છે. તો ડી બાય ડીટી થઈ જશે બીએલવી. તો બી ઇન્ટુ એલ ડીવી બાય ડીટી બરાબર છે. તો બી એલ એ બી તમને કેટલા આપ્યા છે? 2 ગુણ્યા 10 ની -2. લંબાઈ 5 ગુણ્યા 10 ની -2 અને પ્રવેગ આપ્યો છે 2. બરાબર. તો આ 10 ની -4 ને આ એટલે 2 ગુણ્યા 20 ના સ્વરૂપમાં લીધું છે. આમ તો આવશે આ 10 ની -3 ગુણ્યા 10 ની -4 20 ગુણ્યા 10 ની -4 પસંદ કરવાનો છે. ફેરફારનો દર એટલે વોલ્ટ પર સેકન્ડ આવે. 20 ગુણ્યા 10 ની -4 વોલ્ટ પર સેકન્ડ. આ બધું કરવાની જરૂર જ નથી, ખાલી યુનિટ થી નક્કી કરો. સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 1 મીટર લંબાઈનો તાર, લંબાઈ આપી છે 1 મીટર, વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ. ત્યારે ઉદ્ભવતું ઈએમએફ આપ્યું છે ઈ 1 વોલ્ટ. તો બી કેટલા છે? સિમ્પલ ગતિકીય ઈએમએફ લેવાનો છે ઈ બરાબર બીએલવી. તો બી બરાબર ઈ બાય એલ વી. ઈ તમારા કેટલા છે? ઈએમએફ 1 વોલ્ટ, લંબાઈ 1 અને આ 10. તો 0.1 ટેસ્લા, 0.1 ટેસ્લા. એક ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ એલ 50 મિલી હેનરી એટલે 50 ગુણ્યા 10 ની -3 ઘાત હેનરી છે. 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં દરે ઘટીને શૂન્ય થાય છે. તો પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈ થયો 1 - 0 એટલે 1 એમ્પિયર અને સમયગાળો આપ્યો છે 0.1 સેકન્ડ. તો સરેરાશ ઈએમએફ કેટલો? સરેરાશ ઈએમએફ ઈ એલ ડેલ્ટા આઈ બાય ડેલ્ટા 50 ગુણ્યા 10 ની -3 આ 1 0.1 એટલે 10 ની -1 તો 50 ગુણ્યા 10 ની -2 એટલે 0.5 વોલ્ટ, 0.5 વોલ્ટ. બે ગુચડાના તંત્રમાં એક ગુચડામાં પ્રવાહના ફેરફારનો દર
એટલે તમને આપ્યું છે સપોઝ di1/dt લઈએ 1.6 એમ્પિયર પર સેકન્ડ. જો બીજા ગુચડામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF E2 આપ્યા છે 2.56 into 10⁻² વોલ્ટ. તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શું થાય? તો E2 નું સૂત્ર શું થાય? M21 di1/dt. તો અન્યોન્ય પ્રેરકત્વ M21 બરાબર E2 upon di1/dt. 2.56 ગુણ્યા 10⁻². 1.6 એટલે 1.6 ગુણ્યા 10⁻². એટલે 16 ગુણ્યા 10⁻³ એટલે 16 મિલી હેનરી. 16 મિલી હેનરી. સમાન લંબાઈ અને એક સરખું આત્મપ્રેરકત્વ ધરાવતા એટલે લંબાઈ સમાન છે L1 બરાબર L2 અને આત્મપ્રેરકત્વ L1 બરાબર L2. A અને B માં આટાની સંખ્યાઓ અનુક્રમે તો N1 આપ્યા છે 100 અને N2 આપ્યા છે 200. તેના આડછેદની ત્રિજ્યાનો ગુણોત્તર. હવે L લઈએ. L નું સૂત્ર શું છે? μ0 n² A. A એટલે πr²/L લંબાઈ. તો L બંનેના સરખા છે, લંબાઈ સરખી છે, μ0 તો આમે અચળ છે, પાઈ અચળ છે, એટલે n² r² અચળ. મતલબ કે n r અચળ. તો r ચલે છે 1/n. તો r1/r2 is n2/n1. તો તમારા n2 કેટલા છે? 200/100. બે ગુચરાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ M21 લઈ લઈએ 5 મિલી હેનરી છે. એટલે 5 ગુણ્યા 10⁻³ ઘાત. આમાં પ્રવાહ આપ્યો છે I બરાબર I0 sin ωt અનુસાર બદલાય છે, જ્યાં I0 આપ્યા છે 10 એમ્પિયર, ઓમેગા છે 100 પાઈ રેડિયન પર સેકન્ડ. તો બીજા ગુચડામાં પ્રેરિત એટલે આપણે I1 લઈ લઈશું. મહત્તમ EMF di1/dt d/dt I0 sin ωt. સાચું થશે I0 ઓમેગા cos ωt. di1/dt આનું મેક્સિમમ મૂલ્ય શું થયું? I0 ઓમેગા. હવે E2 મેક્સિમમ બરાબર M21 di1/dt મેક્સિમમ બરાબર. જ્યારે આ મહત્તમ હશે ત્યારે આ મહત્તમ થશે M21 અને આ તમને મળ્યા છે I0 ઓમેગા. તો M21 છે 5 ગુણ્યા 10⁻³ I0 છે 10 અને ઓમેગા છે 100 પાઈ. તો આ 5 પાઈ વોલ્ટ. 5 પાઈ વોલ્ટ. ઇન્ડક્ટરમાં પ્રવાહ I સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો ગુચડામાં
વોલ્ટમાં થતો ફેરફાર. હવે આ જુઓ, તમે જાણો છો કે E ઇક્વલ ટુ માઇનસ L બાય dt. E બરાબર માઇનસ L અને di બાય dt શું થાય? I વિરુદ્ધ t ના આલેખ માટે ઢાળ. તો આમાં ઢાળ ધન છે બરાબર, એટલે 0 થી t બાય 2 માં આ સમયગાળામાં ઢાળ અચળ અને ધન. તો EMF અચળ અને આ માઇનસ ને કારણે ઋણ થઈ જશે. એટલે આ સમયગાળામાં EMF અચળ હશે પણ ઋણ. નીચેનાથી ગુજરાતમાં V વિરુદ્ધ T નો આલેખ આપ્યો છે. T by 2 થી T. હવે એકચ્યુઅલી મૂલ્ય અહીંયા આ માઇનસ એ લોકોએ ગણ્યું નથી, એટલે આમાં ઢાળ ધન તો EMF ખરેખર ઋણ આવશે અને આમાં ઢાળ ઋણ તો એ પણ di by dt અચળ છે, એટલે આલેખ જવાબ અત્યારે આ જવાબ છે, પણ એ લોકોએ ખાલી E is equal to L di by dt ગણ, એટલે di by dt ધન તો E અચળ અને ધન એ રીતે લીધું. ખાલી મૂલ્ય જ ગણ્યું છે. આપણે લેન્સના નિયમનો માઇનસ ગણીએ તો ખરેખર આ ભાગમાં ઋણ આવે ને આ ભાગમાં ધન આવે, પણ વાંધો નહીં. આમાં તો કશું આવવાનું જ નથી, કારણ કે અચળ છે. 0 થી t by 2 માં અચળ છે, જ્યારે આમાં બદલાતો બતાવે છે, આમાં બદલાતો બતાવે છે, આમાં બદલાતો બતાવે છે, એટલે સાચો જવાબ આવે છે. ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર. ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર થાય, લેપ્લોક્સ થઈ ગયો, એટલે 5 બાય I છે. તો 5 બાય I શું આવે? આત્મપ્રેરકત્વ કે અન્યોન્ય પ્રેરકત્વ, એટલે પ્રેરકત્વ. ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર તો તમે જાણો છો p સ્ક્વેર બાય 2 2 છે. વિદ્યુત ક્ષેત્ર હોય તો હાફ એપ્સાઇલોન નોટ e સ્ક્વેર એપ્સાઇલોન નોટ e સ્ક્વેર, અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં હોય p સ્ક્વેર બાય 2 નોટ, એટલે આ જાણો. પૂતળામાંના આટાની સંખ્યા 10 થી વધારીને 100 કરીએ છીએ, એટલે n2 બાય n1 100 ના છેદમાં 10 એટલે 10. તેનું આત્મપ્રેરકત્વ શરૂઆતના આત્મપ્રેરકત્વ કરતા કેટલા ગણું હશે? હવે L ચલે છે n સ્ક્વેર, તો L2 બાય L1 શું થઈ જશે? 10 નો વર્ગ 100. પૂતળામાં વિદ્યુત પ્રવાહ ડેલ્ટા I 0.05 સેકન્ડમાં 0 થી સમયગાળો આપ્યો છે 0.05 સેકન્ડમાં ડેલ્ટા I 0 થી 2 એમ્પિયર થાય છે. ડેલ્ટા I 2 એમ્પિયર થાય. EMF આપ્યો છે 80 વોલ્ટ. આત્મપ્રેરકત્વ કેટલું? તો E બરાબર L ડેલ્ટા I બાય ડેલ્ટા T. તો L શું થાય? E ડેલ્ટા T બાય ડેલ્ટા I. તો E તમારા 80 છે, ડેલ્ટા T 0.05 એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 2, અને પ્રવાહનો ફેરફાર 400 થાય. 400 ને 2 મિનિટ જતા રહે એટલે 4 ભાગ્યા 2 2. તો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે તો આવૃત્તિનું પરિમાણ. હવે તમે જાણો છો કે અવરોધનું પરિમાણ અને ઓમેગા L નું પરિમાણ સેમ જ છે.
બરાબર, બંને અવરોધ છે તો ઓમેગા બરાબર શું થાય? ઓમેગા નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ આર બાય એલ નું પરિમાણ. તો આર બાય એલ આવૃત્તિ થઈ. બરાબર છે. તો આવા બોર્ડમાં આ લેવલના પ્રશ્ન પૂછાય છે. તમે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશો, તમે ચેપ્ટર વ્યવસ્થિત થિયરી વ્યવસ્થિત સમજી હશે તો 1 માર્કના એમસીક્યુમાં તમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. તમારું કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. થેન્ક યુ.